મેઇન ચેપ્ટરનું નામ એબ્સોર્પ્શન કોસ્ટિંગ એન્ડ માર્જિનલ કોસ્ટિંગ. ડાયરેક્ટ આપણે ફોર્મેટ ઉપર આવી જઈએ. જો જેને થિયરી ભણી ના ભણી બરાબર ડઝન્ટ મેટર, મેઇન ફોર્મેટ છે. અને બધા કોસ્ટ શીટ તો ભણી જ ગયા છો તમે બધા એસઆર બીકોમમાં, એટલે બધા માસ્ટર બ્લાસ્ટર જ છે કોસ્ટ બનાવવા માટે. ઓકે, એટલે આગળ સેલ્સ લખ્યું આપણે, આઉટર કોલમ એને રેકોર્ડ કરો જેની વેલ્યુ જે આવે. પછી મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, અહીંયા આગળ ફિક્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સ બંને કન્સિડર થાય. ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ એન્ડ એક્સપેન્સ. આમાં પણ ફિક્સ અને વેરિયેબલ, જેમાં ફિક્સ વેરિયેબલ આવે એમાં એવી રીતે લખવાનું ફિક્સ વેરિયેબલ. આઉટર કોલમ આ ત્રણનું ટોટલ આવે અને શું કહેવાય છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મટીરિયલ, વેજીસ અને એક્સપેન્સ. અને શું કહેવાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન. એની અંદર પ્લસ એન્ડ માઇનસ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. જો આ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરો ને, ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, ઓપનિંગ સ્ટોક ખરો પણ કયો? ફિનિશ ગુડ્સ, જે રેડી સ્ટોકમાં હોય એવો. અને ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, જે રેડી ફોર્મમાં હોય એ પ્લસ માઇનસ કરવાની, એની ઇફેક્ટ આપવાની આગળ. ઓકે, આમાંથી આમાં પ્લસ કરો, આ માઇનસ કર્યા, યુ વિલ ગેટ ધ આન્સર. ઇટ્સ કોલ્ડ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. આટલું બધાને આવડે? હા કે ના? યસ નો? ઓકે, આ સેમ વસ્તુ આનું આજ તમારે કરવાનું માર્જિનલ કોસ્ટિંગમાં. કોપી એન્ડ પેસ્ટ, બીજું કશું જ કરવાનું નહીં. કોપી પેસ્ટ એટલે જો ચમત્કાર દેખાશે, અહીં સેલ્સ લખ્યું, અહીં પણ સેલ્સ લખ્યું. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, ડાયરેક્ટ મટીરિયલ, તો અહીં પણ મટીરિયલ, વેજીસ, એક્સપેન્સ. ઓકે, પણ ડિફરન્સ જો ખાલી આટલો જ. અહીં શું છે? ફિક્સ અને વેરિયેબલ બોથ. અહીંયા આગળ શું લખ્યું છે? ઓનલી વેરિયેબલ. અહીં પણ લખ્યું છે ઓનલી વેરિયેબલ. એટલે માર્જિનલમાં ફિક્સ કોસ્ટ ના આવે, અહીંયા આગળ શું આવે? વેરિયેબલ કોસ્ટ. ત્રણનું ટોટલ કરો એટલે શું મળશે? કોસ્ટ ઓફ પ્રોડક્શન. અહીં પણ શું હતું? કોસ્ટ ઓફ પ્રોડક્શન. એટલે યાદ રાખવામાં બંને ઇઝી, પણ અહીંયા આગળ ફિક્સ પ્લસ વેરિયેબલ આવે, અહીંયા આગળ ઓનલી વેરિયેબલ કોસ્ટ. પછી આગળ આવો ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક, અહીં પણ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક, સેમ ઇફેક્ટ બરાબર. પ્લસ માઇનસ કરો આન્સરમાં, એટલે અહીં આપણે શું કહીએ? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. પણ આને શું કહેવાશે? આ ખાલી તમે સમજવા માટે લખી રાખ્યું છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, પણ આને શું કહેવાય? ગ્રોસ કન્ટ્રીબ્યુશન. ઓકે, અહીં સુધી બંને બાજુ સેમ થયું, કોઈ ચેન્જીસ નહીં. આ તમને આવડી કોસ્ટ શીટ, એટલે જોજો નહીં આગળ કોપી પેસ્ટ કરી નાખવાનું બધી વસ્તુ. પણ ડિફરન્સ કેટલો? અહીં ફિક્સ પ્લસ વેરિયેબલ, અહીં આગળ ઓનલી વેરિયેબલ કોસ્ટ આવે. ઓકે, પાછા પહેલી કોસ્ટ શીટમાં આવી જઈએ. અહીં શું લખ્યું છે? પ્લસ એન્ડ માઇનસ ઓવર વેલ્યુ એન્ડ અંડર વેલ્યુ ઓફ ફિક્સ કોસ્ટ. ભાઈ ફિક્સ કોસ્ટ એટલે કઈ? અહીંયા આગળ તમે કઈક ફિક્સ કોસ્ટ ની ઇફેક્ટ આપશો, એની વેલ્યુ વધારે હોય તો ઓછી લખવાની, ઓછી હોય તો વધારે લખવાની. અહીં આગળ એનો પ્લસ માઇનસ ની ઇફેક્ટ અહીં આગળ આપવાની આવશે. આ વસ્તુ એક્ઝામ્પલ ચાલશે ત્યારે કરાઈશું, એટલે અત્યારે આને કોઈ ધ્યાનમાં રાખવાનું છે નહીં. આ એકદમ સિમ્પલ છે. ઇન શોર્ટ, અહીં વધારે લખાઈ ગયું તો અહીં આગળ ઓછી કરવાની, અને ઓછી લખાઈ ગયું આગળ તો અહીં આગળ પ્લસ કરવાની. એવું અહીં રમવાનું છે. ઓકે, અહીં આ બેની ઇફેક્ટમાં રમી લેવાનું. અહીં આગળ આ બાજુની કોસ્ટ શીટમાં આવીએ. જો અહીંયા આગળ તો ઓનલી વેરિયેબલ છે, ઉપર ફિક્સ છે ને, એટલે અહીંયા આગળ એવું કશું કરવાનું આવે નહીં. એટલે જો અહીં આટલી 3-4 લાઈનની ગેપ છોડી છે અને ડેશમાં આવી છે, ધેટ મીન્સ આ બાજુ સાઈડ એની કોઈ ઇફેક્ટ આવશે નહીં. ઇફેક્ટ નહીં આવે એટલે એના પછી જે આન્સર આવે એને શું કહેવાય? ગ્રોસ કન્ટ્રીબ્યુશન. અને આ બાજુ જો શું કહેવાય? આન્સર મળશે પ્લસ માઇનસ કર્યા પછીનો આન્સર આવે ગ્રોસ પ્રોફિટ. આ બાજુના આન્સરને શું કહેવાય? ગ્રોસ પ્રોફિટ. ને રાઈટ હેન્ડ સાઈડના આન્સરને શું કહેવાશે? ગ્રોસ કન્ટ્રીબ્યુશન. ઓકે, ક્લિયર અહીં સુધી? પછી આગળ આમાં જઈએ. જો 3 એક્સપેન્સ મેઇન કયા? મટીરિયલ, વેજીસ અને એક્સપેન્સીસ. બરાબર. એના પછી કયા આવે? ઓફિસ અને સેલિંગ એક્સપેન્સ. તે લખવાના માઇનસ ઓફિસ એક્સપેન્સ, એમાં ફિક્સ અને વેરિયેબલ. જો આ કોસ્ટ શીટમાં છે ને ફિક્સ અને વેરિયેબલ જોડે જોડે જ આવે. ઓકે, એટલે ઓફિસ એક્સપેન્સ લખ્યા એના ફિક્સ લખવાના અને વેરિયેબલ લખવાના. સેલિંગ લખ્યા તો એના ફિક્સ અને વેરિયેબલ જોડે જોડે ઇફેક્ટ આપી દેવાની. અને માન લો કે ના હોય તો ખાલી ફિક્સ જોઈને અને વેરિયેબલ ના હોય તો ઇફેક્ટ નહીં આપવાની. પછી એવું નહીં કે અમને તો HK સોલંકી સરે કીધેલું કે બંનેની જોડે જોડે ઇફેક્ટ આપવાની, એટલે અમારે તો જોઈએ એટલે જોઈએ, એવું નહીં. તમને ક્વેશ્ચનમાં આપેલા હોય તો લખવાની ઇફેક્ટ, ના આપ્યા હોય તો ઇફેક્ટ નહીં આપવાની. ઓકે, માઇનસ કરો ગ્રોસ પ્રોફિટ માંથી
માઇનસ કરશો એટલે શું મળશે તમને નેટ ઇન્કમ યા નેટ લોસ. શું આવ્યું આમાં આ કોસ્ટ શીટમાં? સેલ્સ લીધું, આમાંથી 3 એક્સપેન્સ માઇનસ કર્યા, પ્લસ માઇનસ ઓપનિંગ સ્ટોક એન્ડ ક્લોઝિંગ સ્ટોક. ફિક્સ કોસ્ટમાં કંઈ ડિફરન્સ હશે તો એ તમે પ્લસ માઇનસ કરીને આગળ રેકોર્ડ કરશો. આઉટર સેલ્સમાંથી વેલ્યુ લેસ કરી યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ ગ્રોસ પ્રોફિટ. એમાંથી રિમેનિંગ 2 એક્સપેન્સ ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ માઇનસ કર્યા ગ્રોસ પ્રોફિટ માંથી એટલે યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ નેટ ઇન્કમ યા નેટ લોસ. આ કોસ્ટ શીટ ફર્સ્ટ કોસ્ટ શીટ પતી ગઈ. બાજુમાં કોસ્ટ શીટ ફર્સ્ટ ના જેવી જ કોસ્ટ શીટ સેલ્સમાંથી 3 એક્સપેન્સ માઇનસ કર્યા એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન મળ્યું, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક માઇનસ કર્યા એટલે ગ્રોસ કન્ટ્રીબ્યુશન. અહીં ઓવર અથવા અંડર વેલ્યુની કોઈ ઇફેક્ટ નહીં આવતી એટલે જે આન્સર અહીં આવ્યો એ જ આન્સર શું કહેવાશે? ગ્રોસ કન્ટ્રીબ્યુશન. ઓકે, જો પેલામાં શું કીધેલું અહીંયા આગળ કે ફિક્સ અને વેરિયેબલ બંને કમ્બાઇન જોડે જ રહે. આમાં શું કીધું કે ફોકસ ઇન ધ વેરિયેબલ કોસ્ટ, બરાબર, ઓનલી વેરિયેબલ એટલે અહીંયા પહેલા શું લેવાના? ઓલ વેરિયેબલ એક્સપેન્સ. ઓલ એટલે આ 3, પછી બીજા 2 કયા આવે? રિમેનિંગ રહ્યા ઓફિસ અને સેલિંગ. તો આ 2 ની ઇફેક્ટ આપી દેવાની. જો ઉપર આ 3 ની ઇફેક્ટ આવી ગઈ, બાકી કયા રહ્યા? ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ. તો એ બંનેની પણ ઇફેક્ટ આપી દો. ગ્રોસ કન્ટ્રીબ્યુશન માંથી એ બંને માઇનસ કરો, આઉટર કોલમ આન્સર મૂકો તમે. ઓકે, સેલ્સ માંથી એ માઇનસ કરો એટલે જે મળશે એને શું કહેવાશે? નેટ કન્ટ્રીબ્યુશન. જો વેરિયેબલ કોસ્ટ બતાવને 5 ને આવી ગઈ, મટીરિયલ, વેજીસ, એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ, સેલિંગ એક્સપેન્સ, આ 5 ની વેરિયેબલ કોસ્ટ કન્સિડર થઈ ગઈ. તો હવે એની ફિક્સ કોસ્ટ નું શું? હા, તેની ઇફેક્ટ આપવાની. જેટલી બી બીજી ફિક્સ કોસ્ટ તમને આપેલી હોય ઓલ ફિક્સ એક્સપેન્સીસ મેન્શન કરો, ઇનર કોલમ ઇફેક્ટ આપવાની, આઉટર કોલમ લઈ જાઓ. નેટ કન્ટ્રીબ્યુશન માંથી એક્સપેન્સીસ માઇનસ કરો એટલે તમને શું મળી ગયું? નેટ ઇન્કમ યા નેટ લોસ. ઓકે, ક્લિયર અહીં સુધી? બરાબર. મેઇનલી ડિફરન્સ શું છે? અહીંયા આગળ ફિક્સ પ્લસ વેરિયેબલ, નીચે પણ ફિક્સ પ્લસ વેરિયેબલ, ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ. અહીંયા આગળ 3 વેરિયેબલ, પછી નીચે આવો ત્યારે બીજા 2 રિમેનિંગ જે વેરિયેબલ એક્સપેન્સ બાકી રહે એને પહેલા માઇનસ કરવાના, અને પછી બધા જ ફિક્સ એક્સપેન્સીસ જેટલા પણ અંદર આપેલા હોય તમને ક્વેશ્ચનમાં બધા એક્સપેન્સ માઇનસ કરી નાખો એટલે તમારી કોસ્ટ શીટ કમ્પ્લીટ થઈ ગઈ. ચાલો, અહીં સુધીમાં કોઈને ડાઉટ છે? બેઝિક ફોર્મેટ છે જે બધાને ઓલમોસ્ટ કોસ્ટ શીટ થોડા ઘણા ફેમિલિયર હોય એટલે વાંધો ના આવે. ઓકે, અહીં સુધી બધાને ક્લિયર? યસ નો? ઓકે, ઓકે. હા, હવે એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીશું. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી એટલે તમારે પહેલા ક્વેશ્ચન રીડ કરવાનું. ક્વેશ્ચન રીડ થઈ જાય પછી તમારે આ પ્રમાણે ફોર્મેટ બંને 2 પેજ ઉપર સામસામી કોપી પેસ્ટ કરીને પહેલા લખી જ નાખવાનું. આખું ફોર્મેટ લખાઈ ગયું. બરાબર, માન લઈએ કે આપણું ફોર્મેટ લખી નાખ્યું, મેં બીજા પેજમાં લખી નાખ્યું, રેડી કરી નાખ્યું. હવે ક્વેશ્ચન શરૂ કરીએ આપણે. ક્વેશ્ચન શરૂ કરતા પહેલા આ એક વસ્તુ જોઈ લઈએ. એક વસ્તુ તમને કહેવાનું રહી ગયું. અહીંયા આગળ તમે ક્વેશ્ચન સ્ટાર્ટ કરો એટલે અહીંયા આગળ એક લખવાનું પ્રોડક્શન યુનિટ એન્ડ સેલ્સ યુનિટ. ઇફેક્ટ આપવાની પ્રોડક્શન યુનિટ એન્ડ સેલ્સ યુનિટ બંનેમાં ઉપર મેન્શન કરવાના. ઓકે, ચાલો. એટલે અહીંયા આગળ જો 2 વસ્તુ મેઇન આવે, પ્રોડક્શન કેટલું કરે છે અને સેલ્સ કેટલું થયું. તો તમારે એક્ઝામ્પલ જોઈશું. તો વેન પ્રોડક્શન તમને મટીરિયલમાં આપેલું હોય પણ સેલ્સ ની તમને કોઈ વેલ્યુ ના આપેલી હોય. પછી બીજું હોય એક્ઝામ્પલ એવા આવશે સેકન્ડ ટાઈપ કે પ્રોડક્શન તમને આપેલી હોય, ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન વેલ્યુ ઇઝ 1 લાખ, સેલ્સ 80,000 આપેલું હોય અહીંયા આગળ, બરાબર. કાં તો પછી ચલો પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ એટલે પ્રોડક્શન 1 લાખ આપેલું હોય તો અહીંયા આગળ 1 લાખ શું હોય? સેલ્સ ની વેલ્યુ. આ બીજી ટાઈપના, ધેટ મીન્સ પ્રોડક્શન અને સેલ્સ ની વેલ્યુ બંનેની સેમ રહે. ત્રીજું પ્રોડક્શન મોર ધેન ધ સેલ્સ, ફોર એક્ઝામ્પલ સેલ્સ અહીંયા આગળ 1 લાખ હોય તો પ્રોડક્શન શું કે છે એના કરતા વધારે, ધેટ મીન્સ 1,50,000, ધેટ મીન્સ મોર ધેન ધ 1 લાખ આપેલું હોય. એ થર્ડ ટાઈપના એક્ઝામ્પલ આવશે. ફોર્થ વન પ્રોડક્શન ઇઝ લેસ ધેન ધ સેલ્સ, બરાબર, કે ભાઈ સેલ્સ કરતા પ્રોડક્શન ઓછું હોય. અહીંયા આગળ સેલ્સ 1,50,000 હોય અને પ્રોડક્શન 1 લાખ આપેલું હોય.
ઓકે, તો આ 4 ટાઈપના એક્ઝામ્પલ રહેશે તમારા ટોટલ. આ ફર્સ્ટ ટાઈપનું રમકડું છે એટલે અત્યારે આપણે આ જોતા જ નથી, પછી તમને એ કરાવીશું જ છે. આ બી કરવા જેવાની લાયકાત નથી કે આપણે એની સામે નજર રાખીએ એમ, બરાબર. એટલે આ કરવાની જરૂર નથી કે પ્રોડક્શન આપેલું હોય સેલ્સ આપેલો જ ના હોય તો સેલ્સ વગર એમને એમ કેલ્ક્યુલેશન કરી નાખવાનું, એ આવડી જાય. એટલે આની લાયકાત છે જ નહીં જોવાની, એટલે આને કરો કેન્સલ, બરાબર. હવે સેકન્ડ સ્ટેપ જોઈએ. પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ, કે પ્રોડક્શન જેટલા યુનિટ કર્યું એટલા યુનિટ સેલ્સ કર્યું હોય ત્યારે કોસ્ટ શીટમાં કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું, તેનો એક્ઝામ્પલ અત્યારે આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર અંદર આપેલો છે. તો વેન, બધાને સ્ક્રીન બરાબર દેખાય છે ને? યસ નો? ઓકે, ચાલો કન્ટિન્યુ કરીએ આપણે. વેન પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ, એટલે એક્ઝામ્પલ શેમાં લઈએ છીએ આપણે કે પ્રોડક્શન અને સેલ્સ બંને સેમ હોય ત્યારે. That is, there is a no opening or closing stock. પહેલા જ તમને કહી દીધું કે આ સમમાં કોઈ ઓપનિંગ સ્ટોક નથી, કોઈ ક્લોઝિંગ સ્ટોક નથી, એટલે ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોકમાં શું કરી દેવાની? ડેશ આપી દેવાની. નેટ ઇન્કમ will be same under the both costing system. તમને હવે શું કહે છે? એક્ઝામ્પલ સ્ટાર્ટ થયો. ABC Limited provide the following output and sales 40,000 unit. Output that means production. પ્રોડક્શન ને સેલ્સ કેટલું બન્યો સેમ, કેટલું છે? 40,000 યુનિટ. ઓકે, પછી નેક્સ્ટ વન, સેલ્સ પ્રાઇસ પર યુનિટ આપી છે 15 રૂપીસ. પછી મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ પર યુનિટ 8 રૂપીસ. પછી કીધું છે કે ભાઈ પ્રોડક્શન ઓવરહેડ વેરિયેબલ 2 રૂપીસ પર યુનિટ, ફિક્સ 50,000, other overhead fixed 1 lakh. Prepare the statement showing profit and loss as per absorption costing and marginal costing. તમને આટલો ડેટા આપેલો છે. With the help of you require to prepare the both the cost sheet. ઓકે, ચાલો આવું કે તમને રકમ આપેલી હોય તો તમારે મટીરિયલ લેવાનું, બંને તમારા ક્વેશ્ચનમાં આન્સર સોલ્યુશન શરૂ કરો એટલે બંને બાજુ કોસ્ટ શીટ રેડી કરી નાખવાની. આપણું જે ફોર્મેટ છે એ ફોર્મેટ કોપી પેસ્ટ કરી નાખો એટલે આપણું કામ થઈ ગયું. હવે આપણે આની અંદર ડાયરેક્ટ વેલ્યુની ઇફેક્ટ આપીશું એટલે આપણે બીજું ફોર્મેટ બનાવતા નથી અત્યારે. ઓકે, એટલે આ જ ફોર્મેટ હું કન્સિડર કરી દઉં છું. ઓકે, હવે આ બેઝિક જે ઇન્ફોર્મેશન આપી હતી હું આગળ પેન્સિલ વડે લખું છું એટલે બધા જોજો, બરાબર. સેલ્સ યુનિટ, સેલ્સ યુનિટ કેટલા છે? 40,000. પ્રોડક્શન યુનિટ સેમ 40,000. પછી સેલ્સ પ્રાઇસ પર યુનિટ 15. આ પ્રમાણે લખી નાખવાનું, મેન્શન કરવાનું. સમથિંગ લાઈક ધેટ ફોર્મેટ. આ ફોર્મેટમાં તમારે લખવાનું. ઉપર સેલ્સ પ્રાઇસ 15, સેલ્સ યુનિટ જોઈને આપણે કોપી પેસ્ટ કર્યા 40,000 યુનિટ, પ્રોડક્શન યુનિટ 40,000. પછી એક્સપેન્સીસ, કયા એક્સપેન્સ આવે? ડાયરેક્ટ મટીરિયલ બે સ્ટેપમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. આ બાજુ ડાયરેક્ટ મટીરિયલ વેજીસ અને એક્સપેન્સીસ, આ બાજુ ઓફિસ અને સેલિંગ. તો ચાલો જોઈએ. ડાયરેક્ટ મટીરિયલ, જો આ સમમાં કઈ ડાયરેક્ટ મટીરિયલ દેખાય છે આપણને? મટીરિયલ અને લેબર કોસ્ટ. મટીરિયલ અને લેબર એટલે કયો? ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ કેટલા છે? 8 રૂપીસ પર યુનિટ. હવે આવી રીતે રૂપીસમાં આપે ને હંમેશા શું વેરિયેબલ કોસ્ટ, પછી જરૂર નહીં કે તમને કહેવાનું કે વેરિયેબલ છે કે નહીં, એટલે અહીં આપણે બ્રેકેટમાં લખ્યું વેરિયેબલ. પછી આગળ ડાયરેક્ટ એક્સપેન્સીસ, જો વાંચો ડાયરેક્ટ એક્સપેન્સ ક્યાં છે આમાં? મટીરિયલ આઉટપુટ આપ્યું, સેલ્સ આપ્યા, મટીરિયલ અને લેબર કોસ્ટ. મટીરિયલ લેબર કોસ્ટ મેન્શન થઈ ગઈ. પ્રોડક્શન ઓવરહેડ, પ્રોડક્શન ઓવરહેડ એટલે આ કે મેન્યુફેક્ચરિંગ કરતી વખતે જે પણ એક્સપેન્સીસ લાગે એ ધેટ મીન્સ આ ડાયરેક્ટ એક્સપેન્સીસ છે, બરાબર. અહીં લખ્યા રૂપીસ 2 વેરિયેબલ, રૂપીસ 2 વેરિયેબલ, ફિક્સ
50,000 ફિક્સ. ઓકે, આ થઈ ગયું. પછી આગળ અધર ઓવરહેડ. બીજા બાકી કયા રહ્યા? ઓફિસ એન્ડ સેલિંગ બાકી રહ્યા, પણ આમાં ઓફિસ એન્ડ સેલિંગ નું નામ આપ્યું છે? ના, નથી આપ્યું. એટલે અહીં ખાલી ડાયરેક્ટ મેન્શન કર્યું છે અધર ઓવરહેડ. આપણે લખ્યા અધર ઓવરહેડ 1 લાખ ફિક્સ. આમાં વેરિયેબલ આપ્યા છે? ના, નથી આપ્યા, તો એની કોઈ ઇફેક્ટ ના આવે. બસ આ તમારો મેઇન ફોર્મેટ. તમારા ક્વેશ્ચન માંથી આટલી ઇન્ફોર્મેશન ઉઠાઈને અહીં આગળ મૂકી દેવાની. સેલ્સ યુનિટ, પ્રોડક્શન યુનિટ, સેલિંગ પ્રાઇસ, મટીરિયલ, વેજીસ, એક્સપેન્સ, વેરિયેબલ જે મીન્સ ડેટા આપ્યો તમે લખી નાખ્યો. આ બાજુ ઓફિસ અને સેલિંગ નો જે આપ્યો તો લખી નાખ્યો. આમાં ઓફિસ સેલિંગ નું નામ નથી આવ્યું, પણ ડાયરેક્ટ શું કીધું છે? અધર ઓવરહેડ. અધર ઓવરહેડ એટલે અનધ પાર્ટ હશે, એમાંથી ગમે તે કરશે. 1 લાખ ફિક્સ. ઓકે, ચાલો આ પ્રમાણે ફોર્મેટ લખી નાખીએ. એટલે આપણે અહીંયા આગળ તમને લોકોને અન્ડરસ્ટેન્ડિંગ રહે એટલે અહીંયા આગળ હું ખાલી ફરીથી લખું ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ, એક્સપેન્સીસ. આ નથી, કેન્સલ. વેજીસ છે 8 રૂપીસ, આમાં ફિક્સ 50,000, વેરિયેબલ 2 રૂપીસ પર યુનિટ. આ બાજુ ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સમાં અધર એક્સપેન્સ કરીને નામ આપી દીધું છે આપણને 1 લાખ ફિક્સ. ઓકે, એટલે આપણા ક્વેશ્ચનની ઉપર જ સોલ્યુશનની ઉપર જ ક્વેશ્ચન આવી ગયો આખા. બરાબર, ચાલો હવે આપણે આનું સોલ્યુશન શરૂ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી રેકોર્ડ સેલ્સ. એક્સ ઓફ સમ કોસ્ટિંગ ની અંદર સેલ્સ નંબર ઓફ યુનિટ લખવાના. આપણે શું છે? અમાઉન્ટ છે. અમાઉન્ટ કેમ નહીં મળે? 40,000 યુનિટ લખ્યા. આ શું છે? પ્રોડક્શન એન્ડ સેલ્સ બોથ આર સેમ. તો સ્ટાર્ટ કરીએ તો પહેલા આ યુનિટ લખી નાખવાના. પ્રોડક્શન યુનિટ 40,000, સેલ્સ યુનિટ 40,000. આ બાજુ ઉપર 40,000 એન્ડ 40,000. ઓકે, સેલ્સ યુનિટ અહીં તમે મેન્શન કર્યું સેલ્સ યુનિટ 40,000, તો 40,000 મલ્ટીપ્લાઈડ પર યુનિટ પ્રાઇસ કેટલી છે? સેલ્સ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ 15 રૂપીસ. તો અહીં મલ્ટીપ્લાય 15 રૂપીસ. મલ્ટીપ્લાય કરો, આન્સર કેટલો આવશે? ઓકે, તો મેન્શન કરીશું આપણે 6 લાખ. ચાલો, સેલ્સ રેકોર્ડ થઈ ગયું અહીં આગળ. પછી નેક્સ્ટ વન શું કે છે? મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ ફિક્સ વેરિયેબલ બોથ લેવાના. મટીરિયલ એક્સપેન્સ આમાં આપેલો છે? ના, નથી આપેલો, તો અહીંયા આગળ ડેશ આવી ગઈ. પછી વેજીસ. વેજીસમાં શું કે છે? 8 રૂપીસ વેરિયેબલ કોસ્ટ છે અહીંયા આગળ. બરાબર, એટલે 8 રૂપીસ. નંબર ઓફ યુનિટ હાઉ મચ? પ્રોડક્શન ના 40,000. મલ્ટીપ્લાય કરો, આઉટર કોલમ આન્સર કેટલો આવશે? આન્સર 3,20,000. ડન. ચાલો, પછી ડાયરેક્ટ એક્સપેન્સ. ડાયરેક્ટ એક્સપેન્સમાં શું છે? ફિક્સ અને વેરિયેબલ. તો ફિક્સ કેટલા છે? 50,000 ફિક્સ છે. તો અહીંથી આપણે ક્વેશ્ચનમાં ઉપર જોઈને લખી નાખ્યા હતા, તો 50,000 કોપી એન્ડ પેસ્ટ અહીં મૂકી દો 50,000. પછી વેરિયેબલ 2 રૂપીસ પર યુનિટ, ₹2 વેરિયેબલમાં લખ્યા. મલ્ટીપ્લાય પ્રોડક્શન યુનિટ 40,000. આન્સર 80,000. ઓકે, ત્રણનું કોમ્બિનેશન ટોટલ એટલે શું મળશે? કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન હાઉ મચ? ટોટલ કરો 320 પ્લસ 50 પ્લસ 80, એટલે આન્સર આવશે 450. ડન, 450 આવી ગયો. આ સમમાં સ્ટાર્ટિંગમાં કીધેલું કે ઓકે, આ સમમાં સ્ટાર્ટિંગમાં કીધેલું નો એની ઓપનિંગ સ્ટોક એન્ડ ક્લોઝિંગ સ્ટોક. શાંતિ, હડો નથી તો ડેશ મારો, ડેશ મારો. ટોટલ કેટલો આવશે? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ નો આન્સર ઇઝ 4,50,000. ડન. ઓકે, પછી આગળ ઓવર અંડર એબ્સોર્પ્શન ઓફ ફિક્સ કોસ્ટ. ભાઈ આ સમમાંની કોઈ ઇફેક્ટ નહીં આવે. કેમ? બીકોઝ ઓફ આ જે ફિક્સ કોસ્ટ આપણે લખીએ, કઈ લખીએ છે? 50,000 લખીએ
અને આ 50,000 લખીએ. બોથ આર સેમ. જો બંને સેમ છે, હા કે ના? યસ નો? યસ. એટલે પ્લસ કે માઇનસ ઓકે, પ્લસ કે માઇનસ કરવાની કઈ રિકમેન્ડ પડતી નથી, એટલે પ્રેમથી આગળ ડેશ મારી દેવાની. નો એની ઓવર કે અંડર વેલ્યુએશન ઓફ ફિક્સ કોસ્ટ, એટલે ઇન ડેશ. આઉટર કોલમ આન્સર કેટલો આવશે? 4,50,000. 6 lakh minus 450, you will get the answer. How much? 1,50,000. It's called gross profit. 6 lakh minus 450, you will get the answer 150. It's called gross profit. Okay. I should be complete. Now, બાકી રહ્યા બે એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ અને સેલિંગ એક્સપેન્સ. જો સમમાં શું કીધું છે? ઓફિસ એન્ડ સેલિંગ માં શું છે? ડાયરેક્ટ શું કીધું છે? અધર એક્સપેન્સીસ ફિક્સ 1 lakh. ઓકે, તો ડાયરેક્ટ આપણે શું કરશું? લખી નાખીશું અધર, ડાયરેક્ટ લખીશું અધર એક્સપેન્સીસ ફિક્સ 1 lakh. બીજા તો કોઈ છે નહીં અધર ઓફિસ એન્ડ સેલિંગ માં, એક જ છે, એટલે આઉટર કોલમ 1 lakh. 150 minus 1 lakh, difference is called our net income, our net loss. Difference કેટલો? 50,000. Plus માં, that's called net income 50,000. Cost sheet complete થઈ ગઈ આપણી. આ absorption ની cost sheet ready. ચાલો complete. કોઈ ડાઉટ છે? બરાબર છે ને cost sheet? yes or no? Okay. આ cost sheet આવડે, that means બાજુની cost sheet આવડી ગઈ. વાર કેટલી લાગશે? જસ્ટ કોપી એન્ડ પેસ્ટ કરવાનું. જો એ સેલ્સ, આ બાજુ પણ શું લખવાનું છે? સેલ્સ, સેલ્સ ની વેલ્યુ કોપી પેસ્ટ કરો 6 lakh. ડન. ચાલો પછી નેક્સ્ટ વન, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, મટીરીયલ એક્સપેન્સ, મટીરીયલ વેજીસ અને એક્સપેન્સ. મટીરીયલ તો છે નહીં બંનેમાં, એટલે કેન્સલ થઈ ગયું. વેજીસ છે, અહીં શું આવે? ઓનલી વેરિયેબલ. અહીંયા આગળ ફિક્સ અને વેરિયેબલ. ઓકે, 8 મલ્ટીપ્લાય 40,000. વેરિયેબલ એક્સપેન્સ 320, અહીંથી જોઈને કોપી પેસ્ટ કરી નાખ્યા 3,20,000 પતી ગયું. ડાયરેક્ટ એક્સપેન્સ ની અંદર ફિક્સ અને વેરિયેબલ આપણે કામના કયા છે? ઓનલી વેરિયેબલ. વેરિયેબલ ઉઠાવો, કોપી અને પેસ્ટ ટુ આન્સર 80,000. આન્સર 80,000 2 મલ્ટીપ્લાઈડ 40,000. અહીંથી જ લખ્યા, અહીંથી બીજેથી નહીં લાયા. આ જે છે અહીંથી ઉઠાઈને કોપી પેસ્ટ કર્યા ખાલી. ચાલો, ફિક્સ તો લેવાના છે નહીં આમાં. કેમ? ઓનલી વેરિયેબલ. ઓકે, ફર્સ્ટ આવી ગયું ડેશ છે, સેકન્ડ આવી ગયું, થર્ડ આવી ગયું. મીન્સ ટોટલ હાઉ મચ? 320 plus 80, 4 lakh. ઓકે, એ શું મળ્યું? કોસ્ટ ઓફ પ્રોડક્શન પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ સમમાં છે ને બંને જગ્યાએ ડેશ. કમ્પ્લીટ થઈ ગયું. આન્સર ઇઝ કોલ્ડ 4 lakh. is called gross contribution. Okay. See આગળ શું આવ્યું? ગ્રોસ કન્ટ્રીબ્યુશન, પછી માઇનસ ઓલ વેરિયેબલ એક્સપેન્સ. તો બીજા કયા વેરિયેબલ એક્સપેન્સ બાકી રહ્યા? જો આ ત્રણે તો આવી ગયા વેરિયેબલ. બીજા બે એક્સપેન્સ ઓફિસ અને સેલિંગ. આ બેમાં આમાં શું ખાલી આપેલો છે? ઓનલી અધર એક્સપેન્સ છે ને 1 lakh ફિક્સ એક્સપેન્સ આપેલા છે. તો અધર ની અંદર કોઈ વેરિયેબલ એક્સપેન્સ છે નહીં. તો સો ફાર એઝ ઓફિસ એક્સપેન્સ કે સેલિંગ એક્સપેન્સ વેરિયેબલમાં અવેલેબલ નથી, એટલે બંનેમાં ડેશ. એટલે ફાઇનલ આન્સર 4 lakh. આઉટર કોલમ મૂકી દો. 6 lakh minus 4 lakh, difference value 2 lakh is called our net contribution. Okay. હવે શું બાકી? જો આમાં શું? ફોકસ ઓન ધ વેરિયેબલ. આ ત્રણે વેરિયેબલ કોસ્ટ આવી ગઈ, પછી બે વેરિયેબલ કોસ્ટ ની ઇફેક્ટ આવી દીધી નથી, તો ડેશ મારી દીધી આપણે. પછી
એટ લાસ્ટમાં છેલ્લે આપણે બધી ફિક્સ કોસ્ટની ઇફેક્ટ આવીશું. જેટલી બી ફિક્સ કોસ્ટ થાય એની ઇફેક્ટ આવવાની. જો આ ત્રણમાં ફિક્સ કોસ્ટ કેટલી હતી? અહીંયા આગળ એક્સપેન્સ 50,000 મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. અહીંયા આગળ કેટલી હતી મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ વેલ્યુ 50,000. તો અહીં રેકોર્ડ કરીશું વેલ્યુ 50,000. જો આ ત્રણના કોલમમાં એક હતી, આ બાજુના કોલમમાં કેટલી છે? ઓનલી ઓફિસ એક્સપેન્સ ફિક્સમાં છે 1 લાખ, સોરી અધર એક્સપેન્સ 1 લાખ. તો અહીંયા આગળ લખી નાખીશું અધર એક્સપેન્સીસ 1 lakh. outer column 1,50,000. cost મૂકી 2 lakh minus 150, difference 50,000. it's called positive answer, it's called net income. okay, આ સમનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, એબ્સોર્પ્શન કોસ્ટિંગ અને માર્જિનલ કોસ્ટિંગ ફરીથી એક વખત જોઈ લઈએ. શું કર્યું આપણે અહીંયા આગળ? ઇફેક્ટ આલી સેલ્સ, નંબર ઓફ production unit, sorry sales એટલે number of sales unit multiply per unit price, you will get the answer 6 lakh. material rupees 8 multiply the production unit 40,000, you will get the answer. wages rupees 8 per unit, okay, multiply number of production unit, you will get the answer 320. direct expense ની અંદર ફિક્સ 50,000, ફિક્સ 50,000. વેરિયેબલ શું કહે છે? ₹2. હાલો, અવાજ સંભળાય છે ને? ઓકે, યસ. હા, ₹2 multiply 40,000 production unit, you will get the answer 80,000. total 450 is called cost of production. આ સમમાં no any opening stock, no closing stock so far as we do dash, and final answer cost of goods sold is called 4,50,000. over કે under નું કશું આમાં ઇફેક્ટ નથી એટલે dash. એ આન્સર આઉટર કોલમ મૂક્યો 450, સેલ્સ માંથી 450 લેસ કર્યા, જે આન્સર આવ્યો 150 is called gross profit. gross profit માંથી other expense માઇનસ કરશું. other expense માં કયા? ઓફિસ એન્ડ સેલિંગ. આમાં ડાયરેક્ટલી કમ્બાઇન્ડ એક જ આપેલો છે other expenses 1 lakh fix. તો ડાયરેક્ટ અહીંયા આગળ ખાલી એકની જે ઇફેક્ટ છે other expenses fix 1 lakh, outer column 1 lakh, 150 minus 1 lakh, you will get the answer 50,000 net income. first cost sheet complete થઈ ગઈ. second cost sheet sales ની વેલ્યુ કોપી પેસ્ટ. મટીરીયલ છે નહીં તો અહીં પણ નહીં આવે. wages બરાબર, તો wages કેટલા છે? 8 rupees, 8 per unit multiplied 40,000 production, multiply કર્યા, you will get the answer 320. પછી variable direct expense માં variable ₹2 per unit, અહીં 2 લખ્યા. production unit multiplied કર્યા અહીંયા આગળ, you will get the answer 80,000. only variable total ત્રણેયનું કર્યું, total 4 lakh is called cost of production. ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક નો ડેટા નથી એટલે કેન્સલ. ડેશ એટલે ગ્રોસ કન્ટ્રીબ્યુશન 4 lakh. ઓકે, ઓવર અંડર નું આમાં કોઈ ઇફેક્ટ આવે જ નહીં એટલે આપણે બ્લેન્ક છોડ્યું છે. ઓકે, એટલે ગ્રોસ કન્ટ્રીબ્યુશન 4 lakh. ઓકે, હવે તમે જયારે ફરી રિયલમાં સમ ગણો ને ત્યારે ફરી ગ્રોસ કન્ટ્રીબ્યુશન ભાઈ તમારે વચ્ચે ગેપ નહીં છોડવાનું. તો તમને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ આ બે વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ રહે, ઇઝી રહે યાદ રાખવામાં એટલે આપણે ગેપ છોડીએ છીએ. પછી તો કન્ટિન્યુઅસ ગ્રોસ કન્ટ્રીબ્યુશન, પછી ગેપ નહીં છોડવાનું, ડાયરેક્ટ જ લખવાનું ઓલ વેરિયેબલ એક્સપેન્સ. ઓકે, આ ત્રણ વેરિયેબલ એક્સપેન્સ ઉપર રેકોર્ડ થઈ ગયા. બીજામાં વેરિયેબલ એક્સપેન્સ ની કોઈ ઇફેક્ટ નથી આવતી એટલે અહીંયા આગળ ડેશ માં દીધી. 4 lakh આઉટર કોલમ, સેલ્સ માંથી 4 lakh માઇનસ કર્યા એટલે યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ નેટ કન્ટ્રીબ્યુશન. ઓકે, જો વેરિયેબલ કોસ્ટ આવી ગઈ ઉપર આ ત્રણેય. અહીંયા આગળ પણ બીજી રિમેનિંગ વેરિયેબલ કોસ્ટ આવી ગઈ, ઇટ મીન્સ નથી આગળ પણ એની ઇફેક્ટ પડી ગઈ. ઓકે, હવે રિમેનિંગ શું બાકી રહ્યો? બધી ફિક્સ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ કઈ છે જો આ ફર્સ્ટ કોલમમાં 50,000 ને સેકન્ડ કોલમમાં 1 lakh. કોપી એન્ડ પેસ્ટ 50,000 and 1 lakh. outer column 1,50,000. net contribution minus fixed cost 150. answer difference value 50,000. net income and net loss. બરાબર, અહીંયા આગળ આપણો એક્ઝામ્પલ
complete થઈ ગયો and definitely you will get 10 out of 10 marks, 12 out of 12 marks, 30